મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વ મિત્રોને 2024ની હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા પાછા એક નવા વિડીયો હારે. એટલે હાલો તો બોલ, આજે આપણે 100 દિવસ 100 વિડીયો ચેલેન્જનો દિવસ છે 8મો આપણે, બરાબર. તો આપણે વિડીયો જોવામાં ચાલુ કરી દીધો છે મુખ્ય અતિથિ હારે. બધાને રામ 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 રામ. એમ બધા સબસ્ક્રાઈબ કરજો કહી દે. તો કાંઈ નહીં, ચાલો આપણે હવે નાઈ ધોઈને થઈ ગયા રેડી, હવે નીકળી આપણે દુકાને. હાલો હવે નીકળીએ. પેલા નહીં આપણે સ્ટાઇલમાં કહેવાનું બાકી રહી ગયું. ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. હવે આપણે નીકળીએ દુકાને. આપણે નીકળી ગયા તો દુકાને જ આવે. આપણે બેઠા હતા મર્સિડીઝ જી વેગન. અમે એમ કહેતા આ તો ઓટો રિક્ષા છે. ના બાપા ના, આ આપણા માટે જી વેગન જ છે. આ જોઈ લ્યો. પછી ઉતરીને હરિયાઈ આવવા માંડ્યા ગાડીમાં બાંધવાની. આજે તો ઓલા વરસનો છેલ્લો દિવસ છે 2023નો, એટલે રોડે ખાલી ખાલી લાગે, બાકી પગ મૂકવાની જગ્યા ન હોય. આપણે દુકાને આવીને જોયું, આપણો વિડીયો જ બાપા જોતા હતા. કાંઈ નહીં, આપણે 2 મિનિટ વિડીયો જોઈ લઈએ. વિડીયો સારા બને ખરાબ બને આપણે ખબર પડે ને. બાકી તમે જ ત્યાં કોમેન્ટ કરતા નથી. કમેન્ટ કરી દો ભાઈ, જેવા બનતા હોય એવા, અમને ખબર પડે ને સારા બને ખરાબ બને. આ એવા લોચા લાગી જાય ને કોઈ કહેવાય નહીં, ગીતા વગર છૂટકોય નથી. આપણે તમે જે રાષ્ટ્રગાન જોયું ને ભાઈ, એ રાષ્ટ્રગાનમાં આપણે જતું હતા બાથરૂમ, બરાબર, ફૂલ જોરમાં લાગી હતી, રાષ્ટ્રગાન ચાલુ થઈ ગયું. દિલથી આપણે જો ભારતીય હોય ને ભાઈ, ઊભું રહેવું પડે. આપણે 30 વર્ષવાળા નથી, આપણા ભારતીય છીએ. આપણે ફરજમાં આવે છે કે રાષ્ટ્રગાન ગમે ત્યાં વાગતું હોય ત્યાં આપણે ફરજમાં આવે કે ઊભું રહેવું, મતલબ ઊભું રહેવું. કાંઈ નહીં, ચાલો ઘડીક આમ તેમ ટોટા મારીએ, મતલબ આટા મારીએ. આપણે આમથી આમ આટા મારતા હતા ત્યાં તો મસ્ત મજાની રેલી નીકળી. આપણે જેનું સવારમાં નામ લઈએ ને એની તો રેલી નીકળી હતી. જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એના માટે રેલી કાઢેલી હતી. જે મારવાડી લોકોએ રેલી કાઢી હતી, તો બહુ મસ્ત આયોજન કર્યું હતું. ડીજે ડિસ્કો, કાંઈ નહીં, તમે જુઓ રેલીનો આનંદ ઉઠાવો તો બધા તમને આખી બતાવવાનું જોઈએ. ભલે થોડોક વિડીયો લાંબો બની જાય, તો રેલીનો તમને આનંદ પૂરો આપવાનો હોય. અને કમેન્ટમાં હવે તો કરી નાખો ભાઈ, જય શ્રી રામ. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. આગળની તમે પ્રેમ કથા તો આપણે કહી દીધી, બરાબર. તો કાંઈ નહીં, ચાલો ખાઈ લઈએ આપણે હવે. આજે જમવામાં છે ગુવારનું શાક, ટમેટો સૂપ. તમે એમ કહેતા બપોરે ટમેટો સૂપ, ટમેટાની દાળ. ભાઈ જોયું તમારે, અમારે ટમેટાની દાળ બનાવે ને 3 કિલો ટમેટા હોય તો ઓછા પડે. કારણ કે તમે કાલે જોયા હતા ને ઓલા વ્હાઈટ હાથમાં લઈને ગળસવાવાળા, 2 જણા થઈ 2 કિલો ટમેટાનું સૂપ તો એકલા પી જાય. એટલે બધા પાડા જેવા થઈ ગયા, આપણે એક ખાઠીકા જેવા રહી ગયા. જોઈ લીધું ને તમે, એટલે બધા પાડા જેવા થઈ ગયા, આપણે એક જ ખાઠીકા જેવા છીએ. આ ટમેટાની દાળ ઉભા રહ્યો, હમું જ કરવું જોઈએ, ઊંધા ભાગે નહીં હાલે. ટમેટાની દાળ, ટમેટો સૂપ, હારે છાશ પીવી હોય તો પીવું, નકર ઘર ભેગા થાવ એવી છાશ. જો આ કાંઈ એમને એમ ન વધે ભાઈ. આ અમારે જો આગળ તમે જોયું કેમ કરતી હતી, બરાબર. અમારી મમ્મીને જો કાંઈ લેવા દેવા જ નહીં, ખાવાથી જ મતલબ. હાલો હું ખાઈ લઉં, બીજાને ખાવું હોય થાય, નો ખાય તેલ લેવા જાય, આપણે એકલા ખાઈ લઈએ. કારણ કે ભૂખ કોઈ હજી થતી નથી. હાલો ગળસી તમને બધાને એમાં બપોર પછીનું તું દેખાણો જ નથી. ના ભાઈ નથી દેખાણો, અત્યારે વાગી ગયા 5:30. નથી દેખાવાનું કારણ છે મોબાઈલ તૂટી ગયો હતો, એટલે આપણે ક્યાંય તમને દૂર સુધી જોવા નથી મળ્યા. અત્યારે જોવા મળી ગયા ને, આપણે મળીએ જ ને. તમને હેરાન કર્યા વગર આપણે મજા જ નથી આવતી. તમે સમજતા નથી, હવે ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા નથી. કાંઈ નહીં, હાલો તમે ગાયકા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યાં સુધી આપણે બીજું કંઈક ખાવાનું પ્લાનિંગ કરીએ છીએ. આપણે નાસ્તાવાળા માણસો રહીને કાલે આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે, ફૂલ સ્પાઈસીનો ચેલેન્જ. કાલે ફાઇનલી આપણે ફૂલ સ્પાઈસીની ચેલેન્જ કરી જ નાખવાનો છે. તેથી આપણે કરવા ગયા પણ દવાખાનામાં વહી ગયું. કાલની તારીખમાં આપણે ફૂલ સ્પાઈસી, ફૂલ તીખું અમારે વરાજો, બરાબર. અત્યારે વિડીયો મન્યા રહ્યો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. તો ગાયકા તમારા બધા મિત્રોને શેર કરતા રહ્યો. તો મળીએ પાછા આપણી નાસ્તો ગળોસો હોય ત્યારે. આ ફરીકા જ લાવવાનું છે, બીજું કંઈ નથી ગળોસવાનું. કારણ કે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે ભાઈ, પાણીપુરી. અમારે પાણીપુરી વાળો છોકરો જ છે, આપણે બાજુમાં છે ને ઓલી, આપણે મફતમાં નથી ખાતા પાણીપુરી, દહીંપુરીને, એનો જ છોકરો છે આ. અત્યારે આપણે વિડીયો એડિટ કરીને ફ્રી ફાયરનો, એ ભાઈ જોવા આવ્યો. કાંઈ નહીં, હાલો ગાયકા હું એડિટ કરી નાખું, ત્યાં કોઈક દુકાન આવે તો ભાઈ નાસ્તો પાણી મંગાવી લઈએ. આ તો અમારો દીકરો નાસ્તો સાઈડમાં પડી ગયો. વાહે તમને જેટલી ગાડી દેખાઈ ગઈ ને, એ ગાડી આપણે ટાણા વગરની જનરલ સર્વિસમાં આવી દીધી. કસ્ટમરને આપણે ના તો પાડતા નથી, નાસ્તાને સાઈડમાં મૂકી દીધો, સીધા ગાડી જ બનાવી નાખી. જોઈજો ત્યાં ગાડી કરી નાખી રેડી. હવે 2-3 અડદીના બટકા ખાઈ લઈએ,
એવા કંઈ કેમેરામાં લેવા જેવી વસ્તુ નથી, એટલે એમને જ ખાઈ લઉં. તો લઈ લીધું છે આપણે ફાઇનલી પૂરીનું પેકેટ, પાણીપુરીની પૂરી. તમારે ખાવી ઘરે ગાવ તો લેલો મારી ઘેર, ઘરે ગાવ મોડું ન કરતા. તો આવી ગયા આપણે ફાઇનલી ઘરે, પકોડી લઈને, પાણીપુરી લઈને, પૂચકા લઈને. તમે જે સમજો, તમે જ્યાંથી વિડીયો જોતા હોય, તમારા સિટીમાં કે તમારા દેહમાં આને શું કહે, હાલો અમારે ત્યાં પાણીપુરી કહે, તમારે ત્યાં શું કહે કમેન્ટ કરી દેજો. અત્યારે 2023નો આપણે છેલ્લો વિડીયો, બરાબર, 2023નો આપણે છેલ્લો વિડીયો. અને નખમાંથી અત્યારે વેલ કાઢવાનું ભૂલી છે. આપણો વિડીયો આપણા ઘરમાં કોઈ હારા પૂરો જ નથી કરવા દેતા. તો કાંઈ નહીં, ચાલો 2024નું વર્ષ. હા, તું અહીંયા જોઈ લે મારા સામું જોવે. આ તો આમાં ઊંધું ઊંધું જ દેખાય. બધાને હાય કહી દે, બધાને કહી દે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો કાંઈ નહીં, ચાલો મેન વાત ઉપર આવીએ. કાલે 2024 તમે વિડીયો જોતો જ્યાં 2024 ચાલુ જ થઈ ગયો છે. એટલે 2024નું વર્ષ એટલે 2024નું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ શાંતિથી પસાર થાય. સારો એવો ધંધો ચાલે. અત્યારે જો કે મંદી ચાલે, હવે સારો ધંધો હાલે એવી મારી અને મારા આખા પરિવારની. આ અમારા 2 જણા આવી ગયા, આ અમારા પાછા બીજા 3 જણા આવી ગયા, આમ 4 જણા થઈ ગયા પાછા. બધા આખા પરિવાર તરફથી 2024ની તમને ખૂબ ખૂબ શુભકામના. તમારું આખું વર્ષ શાંતિથી જાય, તમને કોઈ તકલીફ ન પડે, શાંતિથી તમારું વર્ષ ચાલ્યું જાય, એ આપણે શુભકામના છે. તો કાંઈ હવે પાણીપુરી બની છે, પાણીપુરી આપણે ખાઈ લઈએ. આ કાળા ઘોડા ખાઈએ શેણા, કાળા માથાના માનવી ખાઈએ પૂરી. સામે પાણીપુરીનું મીઠું પાણી, સામે દહીં, આ રગડો, સામે જુઓ કોબી, ટમેટા ને કાંદા, આ સેવ આવી ગઈ. તો કાંઈ નહીં, ચાલો હું ઘરે પાણીપુરી ખાઈ લઉં, પછી તમને મળું. કોઈ મળવું નથી ભાઈ, એ કામ કરો અત્યારે વિડીયો પૂરો કરી દો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને બધા મિત્રો લાઈક કરી દેજો, બરાબર. હારે બધાય તમારા એવા ગ્રુપમાં હોય ને એને શેર કરી દેજો, જેથી કરીને અમારા સબસ્ક્રાઈબર વધે. હારે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો મળીએ પાછા કાલ નવા વિડીયો હારે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. છણા ખાતો વિડીયો પૂરો. મળીએ કાલ નવા વિડીયોમાં.